नेशनल एडवाइजरी कमिटी द्वारा आगामी ચોમાસુ સત્રમાં સાંપ્રદાયિક વિરોધી કાયદો લાવવાની હિલચાલથી હિન્દુઓ વિરોધી જોગવાઈ હોવાથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। ભારત સરકાર દ્વારા આગામી ચોમાસુ સત્ર દરમિયાન નેશનલ એડવાઇઝર કમિટીના અધ્યક્ષ અને સભાસદોએ તૈયાર કરી રહેલ સાંપ્રદાયિક વિરોધી કાયદો સંસદના ચોમાસુ સત્રમાં આવે તે પૂર્વે જ વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ અજય જોશી, સાધુ સંતો અને કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી પહોંચી જિલ્લા કલેક્ટર વિનોદ રાવને આવેદનપત્ર સુપ્રત કરી રાષ્ટ્રપતિને ઘટતું કરવા આહવાન કર્યું હતું। વીએચપીના અધ્યક્ષ અજય જોશીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જો આ કાયદો અમલમાં આવશે તો તે હિન્દુ સમાજ વિરોધી હશે। સાથે સાથે કાયદાનો અમલ થશે તો દેશવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। एमएस यूनिवर्सिटीना वाइस चांसेलरे आगामी सिंडिकेटनी बैठक मळे ते पूर्वे ज तत्कालीन वाइस चांसेलरना निकटना गणाता सिंडिकेट सभ्यने हटावी देवाता भाजपा युवा मोर्चा द्वारा मीणबत्ती सळगावी कारगिलमां शहीद जवानोने श्रद्धांजलि अर्पी फटाकड़ा फोड़ी कारगिल विजय दिननी उजवणी करी हती। भारत पाकिस्ताननी काश्मीर અને લદ્દાખ વચ્ચે આવેલ કારગિલ બોર્ડર પર બંને દેશોના જવાનો વચ્ચે ચાલેલ લાંબા યુદ્ધ બાદ 26 જુલાઈ 1999માં ભારતના જવાનોનો વિજય થયો હતો। ત્યારથી પ્રતિવર્ષ ભાજપા યુવા મોરચા દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે પરંપરાને આગળ ધપાવતા આજ રોજ ગાંધીનગર ગૃહ ખાતે યુવા મોરચાના અધ્યક્ષ કેયુર રોકડિયા સહિત ભાજપના આલા નેતાઓ કાર્યકરોએ ફટાકડા ફોડી કારગિલ વિજય દિવસની ઉજવણી કરી હતી। જ્યારે બીજી તરફ ડેરીડેન સર્કલ પાસે સૈનિક માતૃશક્તિ સંસ્થા દ્વારા કારગિલ યુદ્ધના શહીદોને મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હલચલ મચી જવા પામી હતી। एमएस यूनिवर्सिटीमां वाइस चांसेलरना नॉमिनी सिंडिकेट सभ्य प्रोफेसर शिरीष कुलकर्णी ने वाइस चांसेलर योगेश सिंघे हटावी देता यूनिवर्सिटीमां खळबळाहट मची जवा पाम्यो हतो। प्रोफेसर शिरीष कुलकर्णी तत्कालीन वाइस चांसेलर डॉक्टर रमेश गोयलना निकटना कહેવાતા હતા। ત્યારે આગામી 29મી તારીખે સિન્ડિકેટ બેઠક મળે તે પૂર્વે જ સિન્ડિકેટ સભ્ય પદેથી શિરીષ કુલકર્ણીને હટાવી દેવાતા યુનિવર્સિટીમાં હલચલ મચી ગઈ હતી। વડોદરા શહેર પ્રમુખ પદે યુવા અને ટેકનોક્રેટ પ્રમુખની નિયુક્તિ થતા માંજલપુર વિધાનસભાના અગ્રણીઓએ નવનિયુક્ત પ્રમુખને અભિનંદન આપતા હોર્ડિંગ્સ લગાયા હતા। गुजरात प्रदेश कांग्रेस समितिना प्रमुख अर्जुन मोढवाडियाए ताजेतरमा ज विविध शहरों नवा प्रमुखोना नामोनी जाहेरात करी हती, जेमां वडोदरा शहर कांग्रेस में युवा अने टेक्नोक्रेट प्रमुख नरेन्द्र रावतनी नियुक्ति थता માંજલપુર विधानसभाना युवा अग्रणी भावेश पटेल, विधानसभा प्रमुख रूपेश लिंबाचिया, डेलीगेट राकेश ठक्कर, युवा अग्रणी पप्पूभाई जेठी सहित कार्यकरोए नवनियुक्त प्रमुख नरेन्द्र रावतने अभिनंदन आपता होर्डिंग्सो लगावी शुभेच्छा पाठवी हती। वारसिया विस्तारमा खंडणी बाबते संजू नामना रहीश पर गोळीबार करी मुकेश हरजाणी गैंगना सागरीतोए दहशतनो माहोल सर्ज्यो હતો, પરંતુ પોલીસે ટૂંકા સમયમાં ગેંગના 3 સભ્યોની ધરપકડ કરી કામગીરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। વારસિયા સંત કબર કોલોની સ્થિત A26 નંબરના મકાનમાં રહેતા સંજુભાઈને ગત 23મી તારીખે 2 અજાણ્યા ઈસમોએ પપ્પી ક્યાં રહે છે તેમ પૂછ્યા બાદ ખબર નથીનું કહેતા સંજુ પર રોષે ભરાયેલ બંને આરોપીઓએ ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારવા પ્રયાસ કર્યો હતો, જે ઘટનાની તપાસ શહેર પોલીસ કમિશનર સતીશ શર્માએ ક્રાઇમ બ્રાન્ચને સોંપવાનો હુકમ કર્યો હતો। ત્યારે નાયબ પોલીસ કમિશનર અશોક કુમારે ક્રાઇમ અને એસઓજીની ટીમો બનાવી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા। ત્યારે એસઓજી પીઆઈ HM આલસી
પાલિકાને બાતમી મળતા ક્રાઇમની ટીમને સાથે રાખી કિશનવાડી ગધેડા માર્કેટ 4 રસ્તા પાસે વોચ ગોઠવી બાઇક પર આવેલ કિશનવાડી જાગૃતિ મોહલ્લામાં રહેતો વિનોદ ઉર્ફે રામુ આહિરેની પૂછપરછ અને અંગ ઝડપી લેતા તેની પાસેથી એક દેશી તમંચો, એક જીવતો અને એક ફૂટેલ કારતૂસ મળી આવ્યો હતો, જેની તલસ્પર્શી તપાસ કરતા વાઘોડિયા રોડ શ્યામલ સોસાયટીમાં રહેતો ભૂરો ઉર્ફે છોટુ ચૌધરી અને અટલાદરા ખાતે રહેતો રિયાઝ ઉર્ફે છોટુ ચૌધરીની ધરપકડ કરી હતી, જે સંદર્ભે શહેર પોલીસ કમિશનર સતીશ શર્માએ પત્રકાર પરિષદ યોજી આવા ખંડણીખોરોથી ગભરાયા વગર પોલીસ ફરિયાદ કરવા આગળ આવવા રહીશોને અપીલ કરી હતી. નવા બજાર ખાતે દબાણો દૂર કરવા પહોંચેલ દબાણ શાખાની ટીમે કાર્યવાહી હાથ ધરતા વિવાદનો મતપૂળો છંછેડાયો હતો. નવા બજાર ખાતે દબાણો દૂર કરવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલ પાલિકાની દબાણ ટીમે વેપારીઓના રસ્તા પર મૂકેલ માલ સામાન સહિત દુકાનોમાંથી માલ કાઢી જપ્ત કરતા રોષે ભરાયેલ વેપારીઓએ દબાણ શાખાના અધિકારીઓ સામે હૈયા વરાળ ઠાલવી હતી. પરંતુ કહેવત છે ને, સત્તા આગળ શાણપણ નકામું, તેમ અહીં પણ વિરોધ કરી રહેલ વેપારીઓને સિટી પોલીસે દૂર કરી દબાણો દૂર કરવાની કાર્યવાહી આગળ ધપાવી હતી. ત્યારે તમામ વેપારીઓએ પોતાની દુકાનો ટપોટપ બંધ કરી શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરવાનું મન બનાવી લીધું હતું. વેપારીઓએ દબાણ શાખા પર આક્ષેપોની ઝડી વરસાવી હતી, જ્યારે પોલીસે તમામ ગેરકાયદે દબાણો નહીં ચલાવાયનો વળતો જવાબ આપ્યો હતો. મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે આતંકવાદ મુદ્દે પ્રવચન કરવા આવી પહોંચેલ પૂર્વ આઈપીએસ કેપીએસ ગિલે રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ હોવાનું જણાવ્યું હતું. પાકિસ્તાન આતંકવાદ ફેલાવે અને આપણે તેની સાથે વાટોઘાટો કરવી તે કેટલે અંશે વ્યાજબી જેવા કથનો સાથે ગાંધીનગર ગૃહ ખાતે આવી પહોંચેલ પંજાબના પૂર્વ આઈપીએસ કેપીએસ ગિલે રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ હોવાનું જણાવ્યું હતું. ફોનિક્સ કોમ્પ્લેક્સ ખાતે ભાડાની ઓફિસમાં યશ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટની ઓફિસ ખોલી લોનો અપાવવાના બહાને લાખો રૂપિયા ઉઘરાવી સંચાલકો ફરાર થઈ ગયા હોવાના આક્ષેપ સાથે લાભાર્થીઓ સયાજીગંજ પોલીસ મથકે દોડી ગયા હતા. પવન અને અમિત નામના ભેજાબાજોએ યશ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટના નામની ઓફિસ ખોલી પેપરોમાં લોનો અપાવવાની જાહેરાત બાદ લોનની જરૂરિયાતમંદોએ લાખો રૂપિયાની લોનો મેળવવા હજારો રૂપિયા ચૂકવ્યા હતા, જે તમામને આજરોજ લોન આપવાની હોવાથી ઓફિસે બોલાવ્યા બાદ બંને ભેજાબાજો ગલ્લા તલ્લા કરતા લાભાર્થીઓને છેતરાયા હોવાનું જણાતા તેઓએ મીડિયા સમક્ષ સંચાલકોએ લાખો રૂપિયાનું કરી નાખ્યું હોવાની હૈયા વરાળ ઠાલવી હતી. યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા મેયરના હસ્તે બાળ ગોકુલમ અને શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતા અનાથ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. ગદાપુરા ખાતે આવેલ ડીસી પટેલ લાયન્સ કોમ્યુનિટી હોલ ખાતે યુનાઇટેડ વે ઓફ બરોડાની રજત જયંતિ પૂર્વે મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, અધ્યક્ષ અમિત ગોરડિયા, શાસનાધિકારી રોહિણી પંડ્યા અને અતુલ અમીનની ઉપસ્થિતિમાં બાળ ગોકુલમમાં રહી અભ્યાસ કરતા તેમજ શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા ગરીબ અને અનાથ બાળકોને એજ્યુકેશન કીટ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પ્રાર્થના ગીત સહિત દેશભક્તિના ગીતો પર ડાન્સ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા.